હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું પાપડનું શાક। તો પાપડનું શાક કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોઈશું। પાપડનું શાક બનાવવા માટે આપણે પહેલાં તેલ લેશું। આ મેં 1.5 ચમચી તેલ લીધું છે મોટી। તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે રાઈ નાખશું, થોડીક આપણે જીરું નાખશું, ચપટી આપણે હિંગ નાખશું, 1 ચમચી લસણ આવું અધકચરું વાટેલું નાખશું, અધકચરું આવું ટુકડા કરેલું નાખશું લસણ, થોડુંક આપણે લીલા લસણના પત્તા નાખશું, પાન નાખશું, એટલે અડધી ચમચી આપણે લસણ ને ધાણા અને 2 મરચાં એની પેસ્ટ નાખશું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું। આ બધું મસ્ત મિક્સ કરી દેવાનું। હવે આપણે થોડું પાણી નાખશું, મસાલો બરે નહીં ને એટલા માટે પહેલાં મસાલાને પકવવાનું। હવે એમાં કાંદા અને ટમેટાને મેં આવી રીતે પીસી લીધું હતું, 1 ટમેટું લીધું હતું અને 2 કાંદા લીધા છે। હવે આને મસ્ત આપણે પાકવા દઈશું। લાલ મરચું મેં 1 ચમચી લીધું, તમારે 2 ચમચી પણ લઈ શકો, તીખું જેટલું ખાવું હોય એટલું લઈ શકો તમે। ટેસ્ટ મુજબ મીઠું લેશું। આવું તેલ છૂટું પડી જાય ને પછી એમાં આપણે પાણી નાખીશું, અડધો ગ્લાસ પાણી નાખીશું આપણે। આપણું ઉકળે ત્યાં સુધીમાં આપણે પાપડ શેકી લઈશું। આ મેં અડદના પાપડ લીધા છે, 2 નંગ લીધા અત્યારે, પછી તમારે જેટલું શાક હોય એ પ્રમાણે પાપડ લેવાના। બહુ બરવા નહીં દેવાના પાપડને। પાપડ આપણા શેકાઈ ગયા છે, હવે એના ટુકડા કરી નાખીશું। બહુ હાવ એકદમ ટુકડા નહીં કરવાના, થોડાક રાખવાના મોટા।
ગયું છે ને, હવે આપણે એમાં 2 થી 3 ચમચી દહીં નાખી દઈશું. ખાટું હોય તો ઓછું નાખવાનું. દહીંથી બહુ મસ્ત ટેસ્ટ આવશે એમાં. દહીં નાખ્યા પછી તરત જ એને બંધ કરી દેવાનો ગેસને ને પાપડ નાખી દેવાના અંદર. આવી રીતે દહીં નાખીને તરત ગેસને બંધ કરી દેવાનો. ઉપરથી આપણે ધાણા નાખીશું. તો તૈયાર છે આપણું પાપડનું શાક. સર્વિંગ બાઉલમાં લઈ લઈશું આપણે. તૈયાર છે આપણું પાપડનું શાક.